લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રદ્ધાળુઓનું અનોખું ઘોડાપુર. ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે 15મા પ્રતિષ્ઠા પાટોત્સવ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું, જેમાં 18 આલમના શ્રદ્ધાળુઓ અને ઝીંઝુવાડા ગામની દરેક કુંવારીઓ, જેમાં આ ગામની ફઈઓ અને દીકરીઓને સાડી અને માતાજીની પ્રતિમા ભેટ આપવામાં આવી. પાટડી તાલુકાના ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ એક ક્ષત્રિય સમાજનું પૌરાણિક ગામ છે. ત્યારે આજે મંગળવારે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે 15મા પ્રતિષ્ઠા પાટોત્સવ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, જેમાં 18 આલમના શ્રદ્ધાળુઓ અને ઝીંઝુવાડા ગામની દરેક કુવાસીઓ, જેમાં આ ગામની ફઈઓ અને દીકરીઓને સાડી અને માતાજીની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી. ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે લાલા મહારાજા સહિતના વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 11 પાટલા સાથે ભવ્ય 11 કુંડી નવચંડી હવન કરવામાં આવ્યો હતો અને સવારે નીકળેલા ભવ્ય વરઘોડામાં અકળેઠઠ અભૂતપૂર્વ માનવ મેરામણ ઉમટ્યું હતું. આ પ્રસંગે વિવિધ જગ્યાઓના સંતો અને મહંતો પણ ખાસ હાજર રહ્યા હતા, જેમાં વરઘોડામાં કમો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને રાત્રે રાજભા ગઢવી, કિંજલ રબારી, સાગરદાન ગઢવી અને હરિભાઈ ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આજે પાટડી તાલુકાના ઐતિહાસિક ઝીંઝુવાડા ગામે 15મા આંગી પાટોત્સવ મહોત્સવમાં ઝીંઝુવાડા સહિત આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓનું અનોખું ઘોડાપુર ઉમટ્યું હતું. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.